જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે અમે તમારી સાથે અમારી એક વાનગી શેર કરીશું જે સ્નેક્સમાં નાસ્તામાં બનાવીને તમે મહિના સુધી ભરીને એને ખાઈ શકો છો. ઘરે હાવ ઇઝીલી બની જાય છે. આપણે બજારમાંથી લાવે તો આપણને મોંઘી પડે છે. તો આજે એવું વિચાર્યું ભાઈ કે ઘરે એ વાનગી બનાવીને તમારી સાથે એનો વિડીયો શેર કરીએ. તો ચાલો બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે વિડીયો તરફ આગળ વધીશું. અને હા, તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આજ તો થોડો લુક અલગ લાગે છે ને, દાઢી કરી દીધી છે ભાઈ. 6 નંબરની બ્લેડના બદલે 3 નંબરની બ્લેડ મારી એટલે અમારું આ ખેતર છે ને સફાચટ થઈ ગયું છે. લો મિત્રો, કેમ છો? જુઓ ભાઈ, આજ પાછા અમારો શનિવાર એટલે આવી ગયા છીએ વાડીએ. જો આજ તો મેઘનાય આવે જ છે. શનિવારો એટલે તમારે હાથે જ હોય. હાલ જ એને લઈને આવ્યો, હું તો વહેલા આવ્યો હતો. જો ધીરે ધીરે કરીને ને વાછડાઓની 12 મંદિર તૈયાર થઈ ગઈ છે. જો હું બતાવું, આ નંબર 1 આ પીવું વાછડો ને? હા, જો મારે પીવું બધા રમકડાને ઓળખતી હોય. પછી આ વાછડી જુઓ, અને અમારે ગોપી. આનું બેનું નામ પાડ્યું નથી, નામ પાડવાનું છે. જો આ તો કેવી મસ્તી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. ચલો ફટાફટ છે ને ગાય દોઈ દેશું, પછી ચરોબરો તાપી દીધો છે, પછી મોડું થાય છે. ચાલ વાછડી છોડ દે, ખેંચે છેડો નથી ફાવતું? લે હું છોડું. ચાલ આગીરે તારાથી નહીં નીકળે. હા, ખેંચ 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 ખેંચ. હા ચાલ, આવું જોજો, આ એક ઘોડો ભાગશે. એ જાણે કે તીર છૂટ્યું. જોઈ જઈ સીધી આંચળે વળગશે. આ ટન ધાણા, વરિયાળી, જીરું, મરી, લવિંગ અને તજ લીધા છે. ચલો એ બધાને આપણે શેકી લઈશું. શેકવાનું રીઝન એ છે કે બધા આપણા મસાલા એક્ટિવ થઈ જાય ને એમાંથી એક અરોમા સ્મેલ મસ્ત આવશે. તો ધીમા તાપે આપણે એને શેકી લેવાના છે. એનો થોડો કલર બદલાય છે અને સ્મેલ આવવાની શરૂઆત થાય ત્યાં સુધી તમારે શેકવાના છે. જો આજે મસાલા શેકવા મારા મમ્મી બેઠા છે, ગામડે ગયા હતા, આવી ગયા છે. બધા જ મસાલાને આપણે ઝીણા દળી લેશું. જો મસાલા એકદમ ઝીણા વાટી લેવાના છે. હવે એને એક વાસણમાં આપણે કાઢી લેશું. વાટકી જેટલી તળેલી મગની દાળ લીધી છે, એને આપણે મિક્સર જારમાં એડ કરીને ઝીણી કરી લેશું. દાળ મસ્ત વટાઈ ગઈ છે, એને મસાલા ભેગું ઉમેરી લેશું. મારી પાસે જે ફરસાણ હોય લઈ શકો છો. અમે જો પેલા સ્ટારવાળા જે ગાંઠિયા આવે છે એ લીધા. દળેલા ગાંઠિયાને આના ભેગા આપણે ઉમેરી લેવાના છે. આપણો આ મસાલો છે ને એકદમ ખાટો, મીઠો અને ચટપટો તૈયાર કરશું તો જ મજા આવશે. અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો એની અંદર ઉમેરી લેશું. ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એની અંદર ઉમેરીશું. કલરે આવશે ને તીખાશ ઓછી આવશે. બીજું નોર્મલ મરચું પણ આપણે ઉમેરીશું. અડધી ચમચી જેટલું તીખું મરચું પાવડર અંદર ઉમેરી લેશું. 2 ચપટી જેટલો હિંગ પાવડર ઉમેરીશું. એનાથી સ્મેલ અને ટેસ્ટ બંને સારા આવશે. જો મિત્રો, અમારે છે ને ખજૂર આમલીની ચટણી અમારી પાસે રેડી જ હોય, એ 4 ચમચી જેટલી એની અંદર ઉમેરી લેશું. આપણી આ પેટીસ છે ને ગળી, ખાટી, તીખી એવી બનશે જે ખાવાની ખૂબ જ મજા આવશે. ઓકે, ચલો થોડા લીલા ધાણા એની અંદર ઉમેરી લેશું. જો આજની બધી તૈયારી મારી મમ્મી કરે છે, અમારા સૌથી મોટા કુકિંગ એક્સપર્ટ. બરાબર ને? થોડા કાજુના ટુકડા અને દ્રાક્ષ એની અંદર ઉમેરી લેશું. અમારા આ રીતે કાજુ, બદામ અને દ્રાક્ષને એક ડબ્બામાં ભરેલું જ હોય, ફ્રીજમાં સ્ટોર કરેલું હોય. ગમે ત્યારે અમારે આની જરૂર પડે એટલે આ અંદર સ્ટોર કરીને મૂકેલું જ હોય. ડ્રાયફ્રૂટ તો ફૂલ ખાવાનું. જો આજે પેટીસ બનશે ને એ તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જ્યારે તમને થોડું કટક બટક અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય એટલે 1-2 પેટીસ ખાધી હોય તો મજા જ આવે. જો મારા મમ્મી છે ને તૈયારી કરવા બેસી ગયા છે. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું.
અને સારી રીતે તમારે મિક્સ કરવાનું છે. છતાં એમ જો બાઇન્ડિંગ ના આવે ને તો ખજૂર આંબલીની ચટણી આપણે અંદર ઉમેરીશું. પાણી ઉમેરવાનું નથી. હા, કાં તો પછી તેલ. પણ તેલ કરતાં ખજૂર આંબલીની ચટણી સારી ને? ખજૂર આંબલી ચટણી ખારી પણ વધારે પડી જાય તો મજા ના આવે. ના પણ તેલ ઉમેરીએ ને તો શું થાય પછી? એટલું બધું તેલ થોડું ખવાય યાર. તમારા જેવા દુબળા પતલા ને ચાલે, અમારે તો વજન વધી જાય. શું કેવું મમ્મી? બરાબર. તેલ ખવાય ના ખવાય? ઓછું ખવાય. ખજૂર આંબલીની ચટણી છે ને ટેસ્ટી લાગશે. ખટ મીઠી. ચલો, મીઠાની જરૂર છે તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું. અને થોડી ચટણીની જરૂર છે તો ઉમેરી લેશું. ચલો, હજુ જરૂર છે તો 2-3 ચમચી જેટલું એની અંદર ખજૂર આંબલીની ચટણી આપણે એડ કરશું. એટલે બાઇન્ડિંગ સારું આવશે. આપણો ગોળો છે ને સારો વળશે. જો અમારી સાથે બીજા કુકિંગ એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે. મસ્ત હવે બોલ્સ બની જશે. તમે જે સાઈઝમાં બનાવવા માંગો એ સાઈઝમાં તમારે એના બોલ્સ બનાવવાના છે. મારા મમ્મીથી છે ને નાની સાઈઝમાં બોલ્સ બનશે જ નહીં. અને મેઘના છે ને પરફેક્ટ એક સાથે નાની સાઈઝના મસ્ત વાળશે. હવે જોઈએ કોણ સારા બોલ્સ બનાવે છે. આ રીતે નાની સાઈઝમાં આપણે બધા બોલ્સ વાળીને તૈયાર કરી લેશું. જો આજ મારી મમ્મી છે ને પરફેક્ટ સાઈઝમાં વાળે છે. બાકી તો છે ને એનાથી આમ મોટા લાડુ બનાવતી હોય ને એવડા સાઈઝમાં જ હોય. પાંચ તો પરફેક્ટ બનશે. ચલો, અહીં આપણે એવું બાંધી લેશું મેંદાનો લોટ. મેઘના પણ જોડાઈ ગઈ છે. 400 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અને એમાં સારું એવું તમારે મોણ ઉમેરવાનું થશે. ચલો, આમાં આપણે તેલ ઉમેરી લેશું. ચલો, હવે લોટ અને તેલને મિક્સ કરી લેશું. જો બસ આ રીતે મુઠ્ઠી વળે એ હિસાબે આપણે મોણ લેવાનું છે. થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને એકદમ કડક લોટ આપણે તૈયાર કરી લેશું. બંધાઈ ગયો છે. એકદમ કઠણ લોટ બાંધવાનો છે. જો અને આને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું. પછી આની પૂરી વાળીશું. મેં એક વાત પૂછું? સુરત જવાની ઉતાવળ આવી છે ને? મમ્મી, સુરત જવાની ઉતાવળ આવી છે ને? મેંદાના લોટમાંથી પૂરી વણી લેશું. પછી તૈયાર મસાલાનો બોલ્સ આ રીતે વચ્ચે મૂકીને આ રીતે પૂરીના બધા જ કોર્નર ભેગા કરતા જવાનું છે. અને ગોળ ગોળ વાળતા જવાનું છે. અને આંગળી અને અંગૂઠાની મદદથી વધારાનો લોટ છે એને બહાર કાઢી લેશું. અને આપણા મસાલો એકદમ કવરઅપ થઈ જવો જોઈએ. પ્લસ ક્યાંય આપણું ઉપરનું પૂરી વાળું કવર તૂટવું ન જોઈએ. એટલે ચીવટતાથી આ કામ આપણે કરવાનું છે. પછી આ રીતે હાથ વડે એને ગોળ શેપ આપી દેશું. જુઓ, આપણી કચોરી તૈયાર છે. બધી જ કચોરીને અમે તૈયાર કરી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે તૈયાર કચોરી છે ને એને એડ કરી લેશું. તેલ એકદમ લો ફ્લેમમાં જ તમારે ગરમ કરવાનું છે. કેમ કે આપણી કચોરી એકદમ ક્રિસ્પી થવી જોઈએ. જો હવે મેઘના હવે તૈયાર થઈને બેઠી છે. અહીં છે ગવારનું શાક બની ગયું છે. અહીં અમારા આજના મેનુમાં છે, જો અહીં બની છે દાળ, પછી છે ભાત અને કારેલાની છોલના મૂઠિયા. તમે ખાવ છો કે નહીં? જો નથી બનાવતા તો કહેજો, અમે તમને એકવાર બનાવીને શીખવાડશું. જુઓ, આ રીતે તમારે કચોરી અંદર એડ કરવાની છે. એકદમ ધીમા તાપે થવી જોઈએ તો જ મસ્ત બનશે, ક્રન્ચી. અને આને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો, હે ને? જો ધીમા તાપે એને ફેરવતા જવાની છે. અને આપણી કચોરી એકદમ ગોલ્ડન બ્રાઉન, હે, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. એનું ઉપરનું પડ છે ને એકદમ ક્રન્ચી થવું જોઈએ. સુરત જવું છે કે નથી જવું? જવું છે ને. બહુ તવડાઈએ? રાહ જોઈએ છીએ. એમ ગામડાની લાઈફમાં મજા આવે, પણ નહીં આપણા લોકો, આપણું વતન, આપણું ગામ બધું આપણને યાદ આવે. આપણી કચોરીના કલર ચેન્જ થવા લાગ્યો છે. હજુ એને એકદમ ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે તળવાના છીએ. તૈયાર થઈ ગઈ છે. હવે એને કાઢી લઈશું. બસ આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળીશું. જો એકદમ અવાજ આવે છે એનો.
કચોરી તૈયાર થઈ ગઈ છે, એકદમ ઠંડી થઈ ગઈ છે. વાહ રે વાહ. જો કેવી છે, એકદમ મસ્ત મજાની છે ને. અમે મસ્ત થાય કે હાલ જ ખાઈ લઈએ. અડધી તો જો ઓલરેડી અડધી પતી ગઈ છે અને આને છે ને તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આને કાંઈ જ નહીં થાય. જો મેં તો ટેસ્ટ બપોરે જમતા કરી હતી, પણ મારે છે ઉપવાસ એટલે હું નહીં કરું. ચલો મારી મમ્મી છે ને હવે ટેસ્ટ કરશે કેવી કચોરી બની છે. મમ્મી રિપ્લાય આપો, એટલે બધા સબસ્ક્રાઈબર છે ને ઘેર જઈને બનાવવા આવી કચોરી સ્ટોર કરે. મસ્ત બની છે. ઓકે. જો મિત્રો અત્યારે નવરાત્રિ ચાલે છે. નવરાત્રિની મારી પૂજા થઈ ગઈ છે. અહીં જુઓ મારું બનશે ઇલાયચીવાળું દૂધ અને આ બીજું દૂધ ગરમ થઈ રહ્યું છે. તો મિત્રો મેઘનાએ મારે નવરાત્રિમાં ખાવા માટે સ્પેશિયલ બનાવ્યો છે સાબુદાણા અને કાતરીનો કેવડો. ભાઈ અમારા બધા કુકિંગ એક્સપર્ટ છો, બધું બનાવી લે. મિત્રો ચાલે છે નવરાત્રિના ઉપવાસ. આજે છેલ્લો દિવસ છે એટલે મેં કચોરી ટેસ્ટ નથી કરી. મેં કહું હું જ કચોરી ટેસ્ટ કરું છું અને તમને દર વખતે રિપ્લાય આપું છું ભાઈ કચોરી કેવી બની છે. હવે આજે છેલ્લો દિવસ છે. જો મેં દીવાબત્તી કરી લીધી છે. અત્યારે તો બસ ગરમ કરેલું દૂધ જ પીશું. જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.